ગુજરાતમાં એક જેહાદીએ એક નિર્દોષ હિન્દુ પિતા પુત્ર ઉપર છરી વડે હુમલો કર્યો। ત્યારબાદ આરોપી જેહાદીના પરિવારે પીડિત હિન્દુ પરિવારને મારી નાખવાની ધમકી આપી, પરંતુ મીડિયાના જ એક વર્ગે તેને માનસિક રીતે બીમાર ગણાવ્યો। બાદમાં એવું બહાર આવ્યું કે આરોપીએ અગાઉ પણ 5 થી 6 વખત હિન્દુઓ ઉપર હુમલા કર્યા હતા। આ ઘટના આણંદ જિલ્લાના ખંભાતમાં બની હતી। નિહાલ રાવલ નામનો એક વ્યક્તિ જે પીઠ બજાર વિસ્તારમાં એક જનરલ સ્ટોર ધરાવે છે, 21 ડિસેમ્બરની સવારે નિહાલ રાવલ તેના પિતા સંજય સાથે દુકાનમાં બેઠો હતો। છરી જેવા ઘાતકીય હથિયાર સાથે મોઇનુદ્દીન સૈયદ નામનો એક યુવક દુકાનમાં ઘૂસી આવ્યો। તે સતત ગાળો બોલી રહ્યો હતો અને બૂમો પાડી રહ્યો હતો કે મારા પિતા સજ્જાદ હુસેને મને 2-3 રાવલને મારી નાખવાનું કહ્યું છે। ત્યારબાદ આરોપીએ નિહાલ પર છરીથી હુમલો કર્યો, જેમાં તે બચી ગયો, પરંતુ જ્યારે તેના પિતા સંજયભાઈ વચ્ચે આવ્યા ત્યારે તેણે તેમના ઉપર પણ હુમલો કર્યો, જેના કારણે તેમના ડાબા હાથ પર છરીના ઘા વાગતા લોહી વહેવા લાગ્યું। અવાજ સાંભળીને ભીડ એકઠી થઈ ગઈ અને મોઇનુદ્દીનને પકડીને તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો। જવાબમાં આરોપીના પરિવારે પીડિત પરિવારને જ ધમકી આપી દીધી। આ મામલે જ્યારે પીડિતે પોલીસ ફરિયાદ નોંધાવી ત્યારે આરોપીના અબુએ આરોપીને પાગલ જાહેર કરી દીધો। જોકે મોઇનુદ્દીને અગાઉ પણ ખંભાતના રહેવાસી કમલેશ રાવલ, અનિલ રાવલ અને ગોપાલભાઈ રાવલ પર આ જ રીતે હિંસક હુમલો કર્યો હતો। હવે લોકોની પૂછપરછ કર્યા પછી પોલીસને જાણવા મળ્યું છે કે આરોપીએ હિન્દુઓ પર 1-2 વાર નહીં પરંતુ 6 વખત હુમલો કર્યો હતો। ચોંકાવનારી વાત એ છે કે ઘટના પછી મીડિયાના જ એક વર્ગે બેશરમીથી આરોપી મોઇનુદ્દીનને માનસિક રીતે બીમાર ગણાવ્યો, પરંતુ પ્રશ્ન એ છે કે જો માનસિક રીતે બીમાર હોય તો પણ મોઇનુદ્દીને ક્યારેય પોતાના પરિવારના કોઈપણ સભ્ય અથવા કોઈપણ મુસ્લિમ પાડોશી પર હુમલો કર્યો નથી। હવે પોલીસે આરોપી મોઇનુદ્દીન, તેના અબ્બા, તેની અમ્મી અને તેના ભાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। તમને જો યાદ હોય તો યુપીના ગોરખપુર મંદિર પર થયેલા હુમલાના આરોપી મુર્તઝા અબ્બાસીને પણ મીડિયાના જ એક વર્ગ દ્વારા માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે તેને અલ્લાહુ અકબરના નારા લગાવતા સુરક્ષા કર્મીઓ પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં 2 પીએસી જવાનો પણ ઘાયલ થયા હતા। અને આ એકમાત્ર કિસ્સો નથી, આવી અનેક ઘટનાઓ છે જ્યાં આ પ્રકારના જેહાદીઓને બચાવવા તેમને માનસિક રીતે બીમાર જાહેર કરવામાં આવે છે। જોકે ભાગ્યે જ કોઈ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે કે 72 હુરની શોધમાં જિહાદ કરવા નીકળેલા જિહાદીઓ ક્યારેય માનસિક રીતે સ્વસ્થ હોય છે ખરા?